નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું દિશાન ગોંડલિયા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો, માહિતી, યોજનાઓ લઈને આવતા હોઈએ છીએ. ત્યારે આજે ખાસ કરીને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી લઈને તમારી સમક્ષ આવ્યા છીએ. આજે આપણે વાત કરવાના છીએ ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે ખેડૂતો વિવિધ યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. 31 દિવસ માટે આ આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 48 જેટલી અલગ અલગ યોજનાઓનો લાભ ખેડૂતો ડિજિટલ માધ્યમથી પોતાના ઘર બેઠા જ લઈ શકશે. તેના માટે ઓનલાઈન અરજી પોતે જાતે જ કરી શકશે. તો કેવા કેવા પ્રકારની યોજનાઓનો આ આઈ ખેડૂત પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે, કઈ કઈ યોજના નવી આ વર્ષે ઉમેરવામાં આવી છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીશું. તો વર્ષ 2026-27 માટે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે વિવિધ યોજનાઓ માટે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી યોજનાઓનો છે તે સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો વિવિધ ખેત ઓજારો જે સાધનો છે ખેતીલક્ષી, જે ખેતીમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ ખેડૂતો કરે છે, તે લગભગ તમામ પ્રકારના સાધનોની ખરીદી પર સરકાર દ્વારા સબસિડી અને સહાય ચૂકવવામાં આવે છે. તેના માટે પણ ખેડૂતો ઓનલાઈન અરજી ઘર બેઠા જ પોતાના મોબાઈલ મારફતે પણ કરી શકશે. પરંતુ તેના માટે ખેડૂતનું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જ ખેડૂત છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર પોતાનું લોગિન કરી અને વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. ચાલુ વર્ષે આ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર મારફતે ઓટીપી દ્વારા અથવા તો બાયોમેટ્રિક મારફતે છે એ ખેડૂત પોતાનું લોગિન આ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકશે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો ખેડૂતોએ ભરવાની રહેશે અને ત્યારબાદ આ યોજનાનો લાભ છે તે ખેડૂતો લઈ શકશે. અંદાજિત 42 કરતાં પણ વધુ ઘટકો માટે છે એ તારીખ 27/3/2026 એટલે કે 27 માર્ચથી લઈને 26/4/2026 એટલે કે 26 એપ્રિલ 2026 સુધી છે એ આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે 30 થી 31 દિવસની અંદર ખેડૂતો છે એ પોતાની અરજી છે એ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી કરી શકશે. હવે આગામી વિડીયોમાં આપણે જાણીશું કે યોજનાનો લાભ ખેડૂતો કેવી રીતે લઈ શકે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે અને કેવી રીતે ઘર બેઠા જ તમે મોબાઈલ ફોન મારફતે છે તે આ ઓનલાઈન અરજી કરી શકો છો અને કેવી રીતે તેનો લાભ તમને સીધો જ મળે છે, તેના વિશે વિસ્તૃત હવે આગામી વિડીયોમાં આપણે વાત કરીશું.